નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરની અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશ બદલાયો અને નરેન્દ્ર મોદીએ પણ દેશમાં કેટલી વસ્તુઓ બદલી. નરેન્દ્ર મોદી પહેલા બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી છે કે જે પોતાની તાકાતથી 2 વાર પૂર્ણ બહુમતીથી લોકસભામાં પહોંચ્યા. નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમને હટાવી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા. નરેન્દ્ર મોદીએ કાળા નાણાં પર સકંજો કસ્યો. જનધન યોજના, ઉજ્જવલા યોજના થકી ગરીબોના ઉત્થાન માટે પ્રયાસ કર્યો. નરેન્દ્ર મોદીએ એવી યોજનાઓ શરૂ કરી કે જે દેશમાં બદલાવ લાવવામાં સફળ રહી અને એવા નિર્ણયો લીધા કે જેનાથી વિકાસની ગતિ બમણી થઈ. ત્યારે આ જ મુદ્દે નરેન્દ્ર મોદીએ લીધેલા આવા જ ક્રાંતિકારી નિર્ણયો અને યોજનાઓ જોઈએ. इतिहास में नाम अंकित करने के लिए न मोदी पैदा हुआ है, न मोदी का वो मकसद है. नए भारत में थकने रुकने का सवाल ही पैदा नहीं. समस्याओं के टालते भी नहीं है और न ही हम समस्याओं को पालते हैं. जब हौसला बना लिया ऊंची उड़ान का, फिर देखना फिजूल है कद आसमान का. નરેન્દ્ર મોદી, જેમને દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો, જેમને ભારતને ન્યૂ ઇન્ડિયાની ઓળખ અપાવી, જેમને દુનિયાની મહાશક્તિઓ વચ્ચે ભારતની અપાર શક્તિઓનું પ્રદર્શન કર્યું, એવું વ્યક્તિત્વ જે દુનિયાના કોઈ પણ ભાગમાં જાય, લોકો તેમની એક ઝલક જોવા તલપાપડ થતા હોય છે. રાજનીતિના એવા શોમેન જેમણે દુનિયામાં ભારત વિરોધીઓના મૂળ ઉખાડી ફેંક્યા. ભારત અને ભારતીયોને નવી ઉર્જાથી ભરનારા સપનાના સોદાગરનું નામ છે નરેન્દ્ર મોદી. જ્યારથી નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા છે, ભારતને દુનિયા નવી નજરથી જોઈ રહી છે. દુનિયા ભારતની શાન નમો નામનો જાપ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના જે પણ ભાગમાં જાય છે ત્યાં છવાઈ જાય છે. તેમની વિચાર શક્તિ એટલી વિશાળ છે કે નાનાથી નાના કામને પણ ભવ્ય બનાવી દે છે. તે સફાઈ હોય, સ્વાસ્થ્ય વીમો હોય કે જનધન યોજના હોય. માટે જ સંયુક્ત આરબ અમીરાત અને ફ્રાન્સે તેમને સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યા. આપણે એમ કે ભારતમાંથી જે પણ આપણે સાથે ગુજરાતમાંથી કહીએ તો સરદાર પટેલનું ગુજરાત, તો સરદાર પટેલ વિશે એટલી બધી જાગૃતિ નથી વિશ્વમાં, પણ મહાત્મા ગાંધીનું ગુજરાત, મુકેશ અંબાણીનું ગુજરાત, નરેન્દ્ર મોદીનું ગુજરાત, આવું આપણને ત્યાં વિદેશી લોકો પાસેથી સાંભળવા મળે છે કે ગુજરાત સ્ટેટમાંથી તમે છો. એટલે એ આપણને એક તો ગૌરવ અપાયું ગુજરાતી તરીકે ત્યાં ગયા, પણ ત્યાં જઈને કોઈ એવા કામ ના કર્યા રાષ્ટ્રનું સુકાન સંભાળીને કે આપણે ગુજરાતી તરીકે ક્યાંક આપણને નીચા જોણું થાય. ઉલટાનું આપણે ગૌરવભેર માથું ઊંચું રાખી શકીએ એ પ્રકારના પગલાં લીધા. એટલે એક તો ભારતનું જે વિશ્વમાં જે પ્રેસ્ટીજ હતી એ તમે વર્લ્ડ સ્ટેજ પર એક્સપિરિયન્સ કરી શકો છો. અને તમે વિદેશના છાપા કે વિદેશના મેગેઝિન સર્ચ કરો અને એમાં નરેન્દ્રભાઈ વિશે જે છપાય છે જુઓ તો પણ તમને લાગે. તેનાથી સારી વાત શું હોઈ શકે કે સંયુક્ત રાષ્ટ્ર ભારતના પ્રધાનમંત્રીને દુનિયાના સૌથી મોટા પર્યાવરણના પુરસ્કાર ચેમ્પિયન્સ ઓફ ધ અર્થથી સન્માનિત કરે. સત્તાના 6 વર્ષમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દુનિયાના 6 દેશ પોતાના દેશના સૌથી મોટા નાગરિક સન્માનથી સન્માનિત કરી ચૂક્યા છે. આ સન્માનોથી ન માત્ર મોદીનું માન વધતું, પણ દેશનું માન પણ વધે છે. તે વિશ્વાસ વધે છે કે આપણે જે પથ પર આગળ વધી રહ્યા છીએ તેને દુનિયા બિરદાવી રહી છે. મોદીએ ભારતને લઈ વિશ્વની દ્રષ્ટિ બદલી છે. મોદીએ બદલી ગवर्नेंसની ભાષા. और मैं आपको विश्वास दिलाता हूं भाइयों बहनों, मैं मेरे सरकार के साथियों को भी कहता हूं
अगर आप 12 घंटे काम करोगे तो मैं 13 घंटे करूंगा, अगर आप 14 घंटे काम करोगे तो मैं 15 घंटे करूंगा। क्यों? क्योंकि मैं प्रधानमंत्री नहीं, प्रधान सेवक के रूप में आपके बीच आया। 10 કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ અને દુનિયાનું સૌથી મોટું સફાઈ અભિયાન ચલાવ્યા બાદ હવે પ્રધાનમંત્રીએ પ્લાસ્ટિક કચરા મુક્ત ભારતનું બીડું ઉપાડ્યું છે। સ્વચ્છ ભારત અભિયાનનો ભાગ હતું સ્વચ્છ ઇંધણ। 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખા નીચે આવતા પરિવારોને મફતમાં ગેસ સિલિન્ડર આપવાની યોજના શરૂ કરી હતી। ઉજ્જવલા યોજનામાં 7 કરોડથી વધુ મહિલાઓને ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા। ઉજ્જવલા યોજનાથી ગરીબોના ઘરમાં રસોઈ ગેસ પહોંચાડવામાં આવ્યો। साथियों, औरंगाबाद आज एक और बहुत बड़ी सिद्धि का साक्षी बन रहा है। ये सिद्धि आपकी है, देश की करोड़ों बहनों की है। उज्ज्वला योजना के तहत 8 करोड़ मुफ्त गैस कनेक्शन देने का जो संकल्प हमने लिया था, वो आज इस मंच पर इन लाखों बहनों की हाजिरी में सिद्ध हुआ है। ગરીબોના ઘરોમાં લાવ્યા અજવાળો। આઝાદીના આટલા વર્ષો બાદ પણ દેશના કેટલાય ભાગોમાં અંધારું હતું, પણ સરકારે ગત વર્ષે 19,000 ગામોમાં વીજળી પહોંચાડી દેશના દરેક ઘરમાં અજવાળું ફેલાવ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખાસિયત જ તે છે કે ગત સરકારોએ જે મુદ્દાઓને હાંસિયામાં ધકેલી દીધા હતા, જેમ કે વીજળીનો મુદ્દો, રાંધણ ગેસનો મુદ્દો, પ્રધાનમંત્રીએ તે મુદ્દાઓને દેશની ગરિમા સાથે જોડી દીધા। 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થાનું સપનું। બીજી ઇનિંગ્સ સંભાળતા જ નરેન્દ્ર મોદીએ 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થાનું સપનું જોયું, પણ ગ્લોબલ મંદીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ સપનાને ધૂંધળું કર્યો। જીડીપી વિકાસ દર 5%એ આવી ગયો, ઓટો સેક્ટરમાં કડાકો બોલી ગયો, મારુતિ જેવી કંપનીઓમાં છટણી શરૂ થઈ। એક તરફ નોકરી મેળવવી લોકો માટે મોટો પડકાર છે, દુનિયામાં આર્થિક વિકાસની ગતિ મંદી પડી છે। તેની અસર ભારતની અર્થવ્યવસ્થા પર પણ પડી શકે છે, પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન માત્ર બેંકોના વિલીનીકરણનો નિર્ણય લીધો, પણ રિઝર્વ બેંક પાસેથી પણ પૈસા લઈને કડક અને મુશ્કેલ નિર્ણય લીધો। $5 ट्रिलियन इकोनॉमी, इसका सपना संजोया है। 130 करोड़ देशवासी अगर छोटी छोटी चीजों को लेकर चल पड़े तो $5 ट्रिलियन इकोनॉमी कईयों को मुश्किल लगता है, वो गलत नहीं हो सकते, लेकिन अगर मुश्किल काम नहीं करेंगे तो देश आगे कैसे बढ़ेगा। 2014માં તાજપોશી બાદ નરેન્દ્ર મોદીએ જીએસટી લાગુ કરવાનો ઈરાદો વ્યક્ત કરી દીધો હતો। તે પળ આવી 2017માં, જ્યારે સંસદના સેન્ટ્રલ હોલમાં આર્થિક આઝાદીને લઈને ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો। કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કટક સુધી દેશ એક હોય તો ટેક્સ એક કેમ નહીં? જે કામ પહેલા ફાઇલોમાં દમ તોડી રહ્યું હતું, તેને નરેન્દ્ર મોદીએ એક નવી જિંદગી આપી। कोई वस्तु कितनी ही दूर क्यों न हो, उसका मिलना कितना ही कठिन क्यों न हो, वो पहुंच से कितनी ही बाहर क्यों न हो, कठिन तपस्या और परिश्रम से उसे भी प्राप्त किया जा सकता है, और ये आज हुआ है। પ્રધાનમંત્રી બન્યા પહેલા નરેન્દ્ર મોદીએ કાળા નાણાંને લઈ વચન આપ્યો। આ દિશામાં નરેન્દ્ર મોદીએ ત્યારે ડગલું માંડ્યું જેની કોઈને ખબર પણ ન પડી। एक ऐसी सरकार जो आपकी आकांक्षाओं को पूरा करने के लिए पूरी ताकत लगा देगी। बीते 100 दिन में देश ने इसका ट्रेलर देख लिया है। જ્યારે ચંદ્રયાન 2 પોતાના મિશનની એકદમ નજીક પહોંચી થોડા અંતર માટે રહી ગયો, જ્યારે વૈજ્ઞાનિકોના ચહેરાઓ પર નિરાશા છવાઈ ગઈ, જ્યારે આખો દેશ ઉદાસ હતો,
ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન માત્ર ઇસરો પ્રમુખને તાકાત આપી પણ ત્યાં દરેક વૈજ્ઞાનિકોનો જુસ્સો વધાર્યો, મુશ્કેલ પળમાં તે બતાવ્યો કે નેતૃત્વ શું હોય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના નિર્ણયોથી બધાને ચોંકાવે છે, પણ તેમના નિર્ણયોમાં તે સાહસ હોય છે જેનાથી મોટા મોટા ધુરંધરો પણ ડરતા હોય છે। સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનો નિર્ણય પણ એવો જ નિર્ણય હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિર્ણય લઈ અને નવો ઇતિહાસ રચ્યો અને કાશ્મીરની ભૂગોળ જ બદલાઈ ગઈ। જે નિર્ણય લેવાની હિંમત છેલ્લા 70 વર્ષમાં કોઈ સરકાર ન કરી શકી તે પ્રધાનમંત્રીએ કરી બતાવ્યું અને ત્યારે તો મોદીને ચાહનારાઓ તેમને 56 ઇંચની છાતીવાળા પ્રધાનમંત્રી કહે છે। इतनी विशाल संख्या में आप सबको बहुत बहुत नमस्कार। जनवरी को परसों अब चंद घंटे बाकी हैं, लाल चौक में फैसला हो जाएगा किसने अपनी मां का दूध पिया। मैं जब जम्मू एंड कश्मीर बोलता हूं, माननीय सदस्य इसलिए एग्रेसिव हूं कि जम्मू एंड कश्मीर के पीएको को आप भारत का हिस्सा नहीं मानते हो क्या? एग्रेसिव ना हो, जान दे देंगे इसके लिए। क्या बात कर रहे हो आप? एग्रेसिव होने की क्या बात कर रहे हो? કલમ 370 અને 35A નું અસ્તિત્વ ન રહ્યો। દુનિયા દંગ રહી ગઈ હતી, પાડોશીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। વાત જ એવી હતી, કોઈને કશી ખબર જ ન પડી કે મોદી અને અમિત શાહની જોડીએ એક રાજકીય વ્યવસ્થા પર અંતિમ તારીખ લખી નાખી। એક જ ઝટકામાં કલમ 370 અને 35A નું અસ્તિત્વ જ ભૂંસાઈ ગયો। नई सरकार बनने के बाद 70 दिन के भीतर भीतर आर्टिकल 370 और 35A को हटाने का काम भारत की दोनों सदनों ने, राज्यसभा और लोकसभा ने 2/3 बहुमत से पारित कर दिया। जम्मू काश्मीરના 3 મુખ્યમંત્રી નજરકેદ કરવામાં આવ્યા હતા। ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી। ત્રણેય કહેતા હતા કે તમે આવું ન કરી શકો, જમ્મુ કાશ્મીરને સંભાળવું મુશ્કેલ થઈ જશે। As soon as the gates will open, our people will be out. We will fight. We will go to the court. We are not gun runners. We are not grenade throwers. We are not stone throwers. We believe in peaceful resolution of things. If they want to murder us, we are ready. My chest is ready. Fire here, not into my back. For I stood for this nation. પણ જમ્મુ કાશ્મીરનો નકશો બદલાઈ ચૂક્યો હતો। લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો હતો। બાકીના જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે કામ કરી દેખાડ્યું હતું જેને અડવાની પણ દેશના 13 પ્રધાનમંત્રીઓએ હિંમત સુદ્ધા નહોતી કરી। મોદીના આ હિંમત ભર્યા નિર્ણયથી દેશભરમાં ખુશીની લહેર હતી। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ ખુદ કાશ્મીરમાં મેદાને ઉતર્યા હતા। અમિત શાહ બેઠકો પર બેઠકો કરી રહ્યા હતા, જ્યારે નરેન્દ્ર મોદી કહી રહ્યા હતા, અમે ઇતિહાસ બદલી નાખ્યો છે।
કાશ્મીરમાં આપણે 370ની કલમ મામલે જે કર્યું એ પણ ખૂબ સરસ કેન્દ્ર સરકારનું નોંધનીય પગલું, જે માનવામાં આવતું હતું કે કોઈ નહીં કરી શકે પણ એ કર્યું. ચૂંટણીમાં જે નારો ગુંજ્યો હતો તે નારાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તાની ધુરા સંભાળ્યાના 100 દિવસની અંદર સાર્થક કરી દીધો કે કેમ કહેવાય છે મોદી હૈ તો મુમकिन है. बीते 4.5 वर्ष से आप सभी के आशीर्वाद से ऐसे अनेक काम थे जिनके बारे में सिर्फ चर्चा ही हुआ करती थी. अब जब ये बातें जमीन पर उतर गई है तब एक विश्वास जगा है कि मोदी है तो मुमकिन है. વિપક્ષને સમજાતું નહોતું કે જમ્મુ કાશ્મીરમાં શું થઈ રહ્યું છે અને શું બોલવાનું છે.